નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી વર્ચ્યુઅલ ચેનલ તપોવન સાયન્સ એકેડેમીમાં હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા ચેપ્ટર નંબર 5ના કન્ટિન્યુડ લેક્ચર નંબર 4ની અંદર તમારું હાર્દિક સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ખૂબ અગત્યનો નિયમ જોયો હતો અને એ હતો બોઇલ લો નિયમ, અને એના પર આધારિત આપણે 2 દાખલાઓની ચર્ચા કરી. આજે આપણે બીજા 2 નિયમો જોવાના છે વિદ્યાર્થી મિત્રો. એક છે ચાર્લ્સનો નિયમ અને બીજું છે ગેલ્યુસેકનો નિયમ. ચાર્લ્સના નિયમ પર જઈએ એ પહેલાં આપણે એક તાપમાનનો માપક્રમ વિચારવો પડે, અને એ માપક્રમનું વિદ્યાર્થી મિત્રો અહીં નામ છે કેલ્વિન માપક્રમ. તમે જોઈ શકો છો સ્પેસિફાઈ રીતે નામ આપ્યું છે કેલ્વિન માપક્રમ. કેલ્વિન માપક્રમને અહીં તમે બીજું નામ આપી શકો નિરપેક્ષ શૂન્ય તાપમાન. બરાબર, એનો મતલબ તમારે અહીં 0 કેલ્વિન ટેમ્પરેચરની અહીં માહિતી તમારે મેળવવાની છે. તો બેઝિકલી કેલ્વિન માપક્રમ નક્કી થયો એ પહેલાં આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખી શકીએ, તો એના પર આધારિત થોડીક પ્રાસ્તાવિક માહિતી છે, એની આપણે ચર્ચા કરી લઈએ. આપણે ગઈકાલે જોયું તે પ્રમાણે કે જે વાયુ હોય એ કોઈ પર્ટિક્યુલર અમાઉન્ટનો હોવો જોઈએ, કે પર્ટિક્યુલર કદનો હોવો જોઈએ. મતલબ દળનો ક્યાં તો કદનો જો આપણી પાસે વાયુ હોય તો આપણે ખૂબ સ્વાભાવિક રીતે કેલ્વિન માપક્રમ હોય કે બીજી અન્ય કોઈ નિયમ હોય એની આપણે ચર્ચા કરી શકીએ. તો નિશ્ચિત જથ્થાનો વાયુ લઈએ, એના માટે આપણે દબાણ અચળ રાખી દઈએ. ગઈકાલે તાપમાન અચળ હતું, અહીં આજે દબાણ અચળ છે. તો અચળ દબાણે વાયુનું તાપમાન બદલાય તો તેના કદની અંદર પણ ફેરફાર થાય છે. બરાબર, તો એના માટે કેટલાક પ્રયોગો કરવામાં આવ્યા અને એ પ્રયોગો દ્વારા કેટલાક અવલોકનો અને તારણોની વાત કરવામાં આવી. આ અવલોકનોને આધારે વાયુનું કદ અને વાયુનું તાપમાન આ બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત થયો. એનો મતલબ કે અચળ દબાણે વાયુના કદ અને તાપમાન વચ્ચેનો જે સંબંધ છે એ સંબંધને કયો નિયમ પુરવાર કરવામાં આવ્યો? ચાર્લ્સનો નિયમ. ઓકે, હવે જ્યારે આવા પ્રયોગો કરવામાં આવ્યા એ પ્રયોગોના પરિણામો ઉપરથી કેટલીક માહિતીઓ ભેગી કરવા માટેનો અહીં શબ્દ આપ્યો છે મિત્રો પૃથક્કરણ. તો કેટલીક માહિતીઓ પૃથક્કરણ દ્વારા એટલે કે માહિતીઓ ભેગી કરી અને એ ભેગી કરેલા માહિતી ઉપરથી તાપમાન માટે નિરપેક્ષ માપક્રમ ઉત્પન્ન થયો. બરાબર, એના માટે અહીંયા એક આલેખ આપ્યો છે. આલેખમાં કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ અહીં દર્શાવ્યો છે. કદ વાય અક્ષ ઉપર અને તાપમાન એક્સ અક્ષ ઉપર દર્શાવ્યું છે. હવે જરા આ આલેખની માહિતી માટે તમારી પાસે 4 જુદા જુદા અચળ દબાણ છે, જેમાં એક છે P1, બીજો P2, ત્રીજો P3 અને ચોથો P4. 4 અલગ અલગ અચળ દબાણે તમે જે આલેખ મેળવો છો એ સીધી રેખા મળે છે. બરાબર, તો જેમ તાપમાન વધવાથી કદ વધશે. બરાબર, સો ધેરફોર અહીં ધીમે ધીમે તાપમાન વધારશો એટલે કદ વધશે. બરાબર, આ રીતે તમે ઓલરેડી 4 અલગ અલગ સીધી રેખા મળશે. પણ P1, P2, P3 અને P4, બરાબર, જેની અંદર તમે જુઓ, બરાબર, તો ઓલરેડી અહીં લંબાવશો. બરાબર, અહીં લંબાવશો એટલે તમને ખબર પડશે. પણ આ કન્ડિશનની અંદર P1ની વેલ્યુ ઓછી છે અને P4ની વેલ્યુ વધારે છે. આ તમારે ઓલરેડી યાદ રાખવાનું છે. એટલે અહીંયા 4 જુદા જુદા અચળ દબાણ છે, એમાં P1 લેસ ધેન P2 લેસ ધેન P3 લેસ ધેન શું આવશે? P4. કેમ એવું? કારણ કે જો તમે દબાણને સીધું કદની સાથે સાંકળશો, બરાબર, તો કદ ક્યારે વધારે હોય? જ્યારે દબાણ ઓછું હોય ત્યારે. તો P1 એ કદ વધારે આવશે અને P4 એ કદ ઓછું આવશે. હવે P4 એ કદ તમને જે ઓછું મળે છે એનો મતલબ એવો થાય કે અહીં ઓલરેડી P4ની કિંમત કેવી છે? વધારે છે. પોઈન્ટ્સ ટુ બી નોટેડ. ક્લિયર થાય છે? બરાબર, કારણ કે ઘણા વિદ્યાર્થીઓને આ જ વસ્તુ આ આલેખની અંદર સમજ પડતી નથી. એટલે અહીં તમે P1ની વેલ્યુ વધારે લઈ લો તો તમે ખોટા સાબિત થાવ છો.
બરાબર. હવે P4 દબાણે તાપમાન વધારે હોય, બરાબર, પણ P4 દબાણે કદ ઓછું હોય. ઇન ધ સેન્સ કે P4ની કિંમત વધારે છે અને P1ની કિંમત ઓછી છે, જે તમે ઓલરેડી આ રેન્જની અંદર જોઈ શકો છો. હવે કન્ડિશન એવી થાય છે કે કોઈ એક આપણે અચળ તાપમાન P1 લઈ લઈએ. જે કોઈ અચળ તાપમાન P1 એ માહિતી મળશે એ જ સેમ કન્ડિશન P2, P3 અને P4 જોવા મળશે. તો આપણે કોઈ એક અચળ તાપમાન P1 લઈએ તો એના માટે જેમ કદ વધે છે તેમ તાપમાનની રેન્જમાં પણ શું થાય? વધારો થાય, કારણ કે સીધી રેખાનો આલેખ છે, બરાબર. હવે જે P1 એ કન્ડિશન જોવા મળે છે એ જ સેમ કન્ડિશન P2, P3 અને P4 તાપમાને પણ તમને જોવા મળે છે. પોઈન્ટ ક્લિયર થાય છે. હવે આ ચાર જે તમને સીધી રેખાઓ મળે છે એને પાછળ તરફ લંબાવો અને એક્સ અક્ષ તરફ જે મૂલ્ય તાપમાનના જે મૂલ્યએ છેદે છે એ -273.15 અંશ સેલ્સિયસ છે. એટલે -273.15 અંશ સેલ્સિયસ એને આપણે શૂન્ય તાપમાન કહીએ, એ 0 કેલ્વિન કહેવાય. તો આ જે 0 કેલ્વિન ટેમ્પરેચર છે એને નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય. પણ એનો ખ્યાલ વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિને આપ્યો હતો. આથી એને કયો માપક્રમ કહેવામાં આવે? કેલ્વિન માપક્રમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે. હવે જે મેં આલેખીય રજૂઆત તમને સમજાવી, સેમ એ જ વસ્તુ આપણે ઓલરેડી સેન્ટેન્સની અંદર જોઈએ, એટલે તમારો પણ પોઈન્ટ ક્લિયર થઈ જાય. ઓકે, ચાલો શું કીધું છે? તો નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું તાપમાન ઘટાડવાથી કદ ઘટે છે. જુઓ, પહેલી વસ્તુ આવી, વાયુનું તાપમાન તમે જેમ જેમ તાપમાન ઘટાડો, માની લો અહીંયા એક જ અચળ તાપમાને ઘણા બધા તાપમાન લઈ લો, પણ જેમ તાપમાન ઘટશે તેમ કદની કિંમતમાં પણ શું થશે? ઘટાડો. એનાથી ઊંધું પણ વિચારીએ કે તાપમાન વધારવાથી કદ શું થાય? વધે. તો એનો મતલબ તાપમાન વધારશો એટલે કદમાં પણ શું થશે? વધારો થશે. આમ એવું કહેવામાં આવે છે કે કદ અને તાપમાન એ એકબીજાના સમપ્રમાણની અંદર જોવા મળે છે. એટલે કોઈ એક અચળ દબાણે કદ અને તાપમાન એ એકબીજાના સમપ્રમાણની અંદર તમને જોવા મળશે. તો પ્રાયોગિક અવલોકન પરથી એવું સાબિત થયું કે કદ અને તાપમાન, આ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે. હવે કદ વિરુદ્ધ તાપમાન દર્શાવતા આલેખમાં, આ કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ છે, એમાં આ જે ચાર રેખાઓ છે એ ચાર રેખાઓને તમે નીચેની તરફ લંબાવો અને એક્સ અક્ષ ઉપર તાપમાનનું જે મૂલ્ય તમને મળશે એ -273.15 અંશ સેલ્સિયસ મળશે, જે એક્સ અક્ષને છેદે છે. તો સૈદ્ધાંતિક રીતે -273.15 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેવું થવું જોઈએ? શૂન્ય થવું જોઈએ, બરાબર. એનો મતલબ કે જ્યાં આ તાપમાનનું તમને મૂલ્ય મળે છે તે તાપમાને વાયુનું કદ શૂન્ય થઈ જાય. હજી પણ જો તમે આ રેખા નીચેની તરફ લંબાવો તો હજી નીચું તાપમાન થઈ જાય. તો વાયુનું કદ કેવું બનશે? ઋણ બનશે, જે કેવું સાબિત થાય છે? અર્થ વગરનું છે એવું સાબિત થાય છે. આ -273.15 અંશ સેલ્સિયસ તાપમાને જ્યાં વાયુનું કદ શૂન્ય માનવામાં આવે છે તો તે તાપમાનને નિરપેક્ષ શૂન્ય તાપમાન તરીકે ઓળખવામાં આવે, બરાબર. એટલે આને નિરપેક્ષ શૂન્ય તાપમાન 0 કેલ્વિન તરીકે ઓળખી શકાય. તો નિરપેક્ષ શૂન્ય તાપમાનનો ખ્યાલ એ બ્રિટિશ વૈજ્ઞાનિક લોર્ડ કેલ્વિનને આવ્યો હોવાથી નિરપેક્ષ તાપમાનને કેલ્વિન તાપમાન પણ કહી શકાય, જેને કેપિટલ કે સંજ્ઞા વડે દર્શાવાય. હવે કેલ્વિન તાપમાન લખતી વખતે ડિગ્રી સંજ્ઞા વપરાતી નથી. આ ખાસ ધ્યાનમાં રાખજો. કેલ્વિન સંજ્ઞા લખતી વખતે ડિગ્રીની સાઇન વપરાતી નથી. ઓકે. સો -273.15 અંશ સેલ્સિયસ એટલે એને આપણે શું કહી શકીએ? 0 કેલ્વિન. હવે બંને બાજુ તમે 273.15 મૂલ્ય ઉમેરી દો, એટલે આની અંદર +273.15 કરશો એટલે 0 અંશ સેલ્સિયસ બનશે, અને આની અંદર 0માં 273.15 ઉમેરો એટલે કેલ્વિન થઈ જશે. ઓકે, ચલો ત્યાર પછી જો 0 અંશ સેલ્સિયસ હોય તો 273.15 કેલ્વિન રેન્જ થાય. હવે જો ટી અંશ સેલ્સિયસ લઈએ તો આની અંદર ટી જેટલું સેલ્સિયસનું ટેમ્પરેચર ઉમેરી દેવાનું. એટલે જો તમારે સેલ્સિયસને કેલ્વિનમાં કન્વર્ટ કરવું હોય
તો આપણે એની અંદર સેલ્સિયસની કિંમતમાં 273.15 મૂલ્ય એડ કરવું પડે, એટલે ટોટલ મૂલ્ય તમને શેમાં મળશે? કેલ્વિનમાં પ્રાપ્ત થશે. સમજાયું? પણ નિરપેક્ષ શૂન્ય તાપમાન એટલે 0 કેલ્વિન ઇન ધ સેન્સ -273.15 અંશ સેલ્સિયસ. ઓકે, અને આ કેલ્વિન એટલે નિરપેક્ષ તાપમાન કહેવાય, નિરપેક્ષ શૂન્ય તાપમાન કહેવાય નહીં. સમજાયું? હવે સરળતા ખાતર શું કરીએ છીએ આપણે? 0.15 જે 273.15 મૂલ્યમાં પાછળ અનિશ્ચિતતા છે એને આપણે કન્સિડર કરતા નથી. એટલે કોઈ પણ અંશ સેલ્સિયસ ટેમ્પરેચર હોય એની અંદર ફક્ત આપણે 273 મૂલ્ય જ પ્લસ કરીએ છીએ. ઓકે, હવે જોઈએ થોડીક આગળની માહિતી. આગળ એવી માહિતી કહે છે કે આ સંબંધ એ સેલ્સિયસ અને કેલ્વિન તાપમાન વચ્ચેનો સંબંધ છે. બરાબર? કયો સંબંધ છે? અત્યારે આપણે આગળ જોયો તે કે T = T અંશ સેલ્સિયસ પ્લસ 273.15. બરાબર? એટલે ટોટલ તમને આ કેલ્વિનનું મૂલ્ય સૂચવે છે. એટલે આ સંબંધ જે છે એ સેલ્સિયસ અને કેલ્વિનનો યોગ્ય સંબંધ દર્શાવે છે, જે નવો માપક્રમ તરીકે સાબિત થાય છે. સરળતા માટે 273.15 મૂલ્યને સ્થાને લગભગ આપણે કયું મૂલ્ય મૂકીએ છીએ? 273. એટલે નવું સૂત્ર તમને બનશે T અંશ સેલ્સિયસ = T + 273 કેલ્વિન. અને આના ઉપરથી હવે આપણે ચાર્લ્સનો નિયમ શીખી શકીએ, જેનું આપણે ગાણિતિક સમીકરણ હવે આપણે તારવવાનું છે. તો ચાર્લ્સ નામના રસાયણશાસ્ત્રીએ શું કર્યું હતું? તો 1787માં ચાર્લ્સ વૈજ્ઞાનિકે કેટલાક પ્રયોગ કરીને નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે, આ રેન્જ ખાસ ધ્યાનમાં રાખજો, ચાર્લ્સનો નિયમ આવે એટલે દબાણ અચળ, વાયુના કદ ઉપર નિરપેક્ષ તાપમાનની અસરનો સંબંધ મેળવ્યો. હવે કદ ઉપર નિરપેક્ષ તાપમાન એટલે કેલ્વિન માપક્રમની અહીંયા વાત કરવામાં આવી છે, જેને ચાર્લ્સનો નિયમ કહે છે. એટલે અચળ દબાણે વાયુના કદ વિરુદ્ધ તાપમાનની જે માહિતી હોય એને ચાર્લ્સનો નિયમ કહેવાય. તો ચાર્લ્સ અને એની સાથે ગેલિયોસેક નામના વૈજ્ઞાનિકે એવું જોયું કે જો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુના તાપમાનમાં જો 1 અંશ સેલ્સિયસનો વધારો કે ઘટાડો કરીએ તો તેના કદમાં થતા ફેરફારનું મૂલ્ય એ 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુના મૂળ કદના 1/273 ભાગ જેટલું હોય છે. આનો મતલબ એવો થયો કે તમારે 0 અંશ સેલ્સિયસ તાપમાને પહેલાં વાયુનું કદ ધારી લેવાનું. બરાબર? એવી 0 હોય તો આ 0 અંશ સેલ્સિયસ તાપમાનની અંદર તમે જેટલા પણ સેલ્સિયસનો વધારો કે ઘટાડો કરો એ મુજબ તમને કદનો ફેરફાર જોવા મળશે. પણ કદ અને તાપમાન એકબીજાના કયા પ્રમાણમાં છે? બોલો, સમપ્રમાણમાં છે. જો વધારો કરો તો કદમાં વધારો થાય, ઘટાડો કરો તો કદમાં શું થાય? ઘટાડો. પણ એ જે કોઈ પણ T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ વધશે કે ઘટશે એ મૂળ કદ કરતાં કેટલામાં ભાગનું હોય છે? 1/273 ભાગનું. માની લો કે 0 અંશ સેલ્સિયસ તાપમાને 0 અંશ સેલ્સિયસ તાપમાને તમે ઓલરેડી કદ V0 ધારી લીધું. તો હવે એની અંદર હું T અંશ સેલ્સિયસ તાપમાન કરું તો V0 × 1/, શું આવશે? 273. બરાબર? ચલો અહીંયા આપણે 1 લઈ લઈએ. 0માંથી આપણે 1 કર્યું તો V0 × 1/273. હવે માની લો 1 નથી પણ એની જગ્યાએ T અંશ સેલ્સિયસ છે તો V0 × T/273 થાય. બરાબર? તમે અહીંયા 1નો વધારો કર્યો એટલે અહીંયા 1 લખ્યું. અહીંયા તમે T જેટલો વધારો કરો તો T/273, પણ એ કોના? મૂળ કદની સરખામણીમાં. સમજાયું વિદ્યાર્થી મિત્રો? બસ એ જ વસ્તુ હવે આપણે અહીંયા સમજવાની છે. ધારો કે 0 અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કદ કેટલું છે? V0. તો તેનું તાપમાન 1 ડિગ્રી સેલ્સિયસ જેટલું વધારવામાં આવે તો વાયુના કદમાં થતો વધારો, જુઓ વધારવાનું કયું છે? તાપમાન. એટલે કદમાં પણ શું થશે? વધારો. તો V0 × 1/273 થાય. તો T અંશ સેલ્સિયસ તાપમાને વધારો કરીએ તો કદમાં થતો વધારો કેટલો? તો V0 × T/273. તો T અંશ સેલ્સિયસ તાપમાને વાયુનું કુલ કદ કેટલું થાય? આ વાયુનું કુલ કદ છે. બરાબર? તે મૂળ કદ પ્લસ આટલું, મૂળ કદમાં આટલું તમારે પ્લસ કરવાનું.
તો V0 પ્લસ V0T ડિવાઈડ બાય 273 પોઈન્ટ ક્લિયર થાય છે. ચલો હવે આપણે મેળવીએ ગાણિતિક સંબંધ. ચલો હવે આ તમારું T°C તાપમાને વાયુનું કુલ કદ છે જે આપણે VT જેટલું લઈએ તો VT ઇઝ ઇક્વલ ટુ આમાંથી V0 પ્લસ V0T ડિવાઈડ બાય 273. બોલો આ રેન્જ તમે લખી દીધી. આમાંથી હવે કોમન શું નીકળશે? V0 કોમન કાઢી લીધું એટલે અહીંયા બાકી રહેશે 1 પ્લસ Tના છેદમાં 273 પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ચલો એટલે હવે અહીંયા 273 લસા લઈ લઈએ તો V0 273 અહીંયા લસા લો 273 પ્લસ T ડિવાઈડ બાય 273 થશે. પરંતુ T પ્લસ 273 એટલે કેલ્વિન માપક્રમ થાય જેને આપણે TT કહીએ અને 273 કેલ્વિન એટલે 0°C થાય જેને આપણે T0 કહીએ. તો VT ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ અહીંયા T ઓફ T ડિવાઈડ બાય T ઓફ 0 થશે. સો VT ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ TTના છેદમાં T0 કારણ કે આ તમારું કેલ્વિન ટેમ્પરેચર આવશે અને આ 0°C આવશે. હવે કેલ્વિન ટેમ્પરેચર ટોટલ તમને ક્યારે મળે? સેલ્સિયસમાં 273 પ્લસ કરો તો, જેને આપણે અહીં મૂલ્ય કેટલું કહી દીધું? TT જેટલું મૂલ્ય કહી દીધું અને 273ને આપણે શું કહી દીધું? T0 જેટલી કિંમત. ઓકે ચલો નેક્સ્ટ. તો અહીં આપણે VT ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ TT ડિવાઈડ બાય T0 થાય. બરાબર. ચલો V0 હું છેદમાં લઈ આવું VTના છેદમાં V0 ઇઝ ઇક્વલ ટુ TTના છેદમાં T0 ઇઝ ઇક્વલ ટુ K થાય. બરાબર. હવે માની લો VTના છેદમાં TT મૂકી દઈએ ઇઝ ઇક્વલ ટુ V0ના છેદમાં T0 ઇઝ ઇક્વલ ટુ K. તમે બેમાંથી કોઈ પણ સૂત્ર એપ્લાય કરી શકો. ચલો ફરી આપણે જોઈ લઈએ આટલું રિવિઝન. આ કુલ કદ VT છે. કુલ કદ એટલે આ તમને ઉપર આપ્યું છે તે V0 પ્લસ V0T ડિવાઈડ બાય 273. V0 આપણે પછી કોમન કાઢી લીધું એટલે પદ આવશે 1 પ્લસ Tના છેદમાં 273. પછી આપણે 273નો આપણે શું લઈ લીધો? લસા લઈ લીધો. સો V0 પછી 273નો લસા એટલે 273 પ્લસ T ડિવાઈડ બાય 273. હવે 273 પ્લસ T એટલે કેલ્વિન ટેમ્પરેચર TT લઈ લઈએ અને 273 એટલે સેલ્સિયસ ટેમ્પરેચર એટલે T0 લઈ લઈએ. સો VT ઇઝ ઇક્વલ ટુ V0 ઇન્ટુ TTના છેદમાં T0 પોઈન્ટ ક્લિયર થઈ ગયો. પછી તો સાદું રૂપ તમને આવડશે. તો આના ઉપરથી સાબિત થયું કે V/Tનો ગુણોત્તર હંમેશા કેવો હોય? અચળ હોય. તો V/Tનો ગુણોત્તર અચળ હોય તો તમે સીધું સંબંધ લખી શકો V/T ઇઝ ઇક્વલ ટુ K. Tને K સાથે ગુણી લો એટલે V બરાબર KT થાય. K કાઢી નાખો એટલે બોલો સમચલનનો સંબંધ આવી ગયો. V ચલે છે T એટલે નિશ્ચિત જથ્થાના વાયુ માટે અચળ દબાણે વાયુનું કદ એ તેના તાપમાનના સમપ્રમાણની અંદર જોવા મળે છે. પોઈન્ટ્સ ક્લિયર. હવે આપણે એ વસ્તુ ઉપર જઈશું. તો આપણે જોયું છે એ જ પ્રમાણે અહીંયા સંબંધ આવી ગયો V/T ઇઝ ઇક્વલ ટુ K કે કદ અને તાપમાનનો ગુણોત્તર અચળ જ હોય. સો ધેરફોર V બરાબર KT થાય. K કાઢી નાખીએ એટલે ચલનનો સિમ્બોલ આવી જાય. ધેરફોર V ચલે છે T. બરાબર. V ચલે છે T માટે નિશ્ચિત જથ્થો અને અચળ દબાણ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો. ચલો ગાણિતિક સમીકરણ પરથી આપણે ચાર્લ્સનો નિયમ, આ જે ગાણિતિક સમીકરણ તમને મળ્યું એના પરથી આપણે ચાર્લ્સનો નિયમ કયો ક્લેરિફાઈ કરી શકીએ? તો અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણની અંદર જોવા મળે છે. એટલે કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. હવે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ અને નિરપેક્ષ તાપમાન બે અલગ અલગ પરિસ્થિતિમાં લઈએ તો પ્રારંભિક પરિસ્થિતિમાં કદ V1 તો તાપમાન શું બનશે? T1. અને જ્યારે અંતિમ સ્થિતિએ પરિસ્થિતિ બદલાય તો કદ બદલાઈને V1માંથી V2 અને તાપમાન T1માંથી શું થશે? T2 થશે. બરાબર. તો આના ઉપરથી આપણે સંબંધ શું લખી શકીએ? V1ના છેદમાં T1 બરાબર V2ના છેદમાં T2. ઓકે. હવે આપણે એના ઉપરથી આલેખ લઈ લઈએ તો એ આલેખ કંઈક તમને આ પ્રમાણેની માહિતી આપશે. બરાબર. તો આલેખીય રજૂઆત કદ વિરુદ્ધ તાપમાન. કદ Y અક્ષ ઉપર રાખો અને તાપમાન X અક્ષ ઉપર રાખો. બરાબર. ચલો વાયુના તાપમાન માટે અહીં તાપમાન લઈ લઈએ 0°C. આમ જશો તો 100, 200, 300. આ તરફ જાઓ તો -100, -200, -300. બરાબર. 4 અલગ અલગ દબાણ છે, અચળ દબાણ. બરાબર. P1, P2, P3, P4 આ રીતે જ લખવાનું. P1, P2, P3, P4. બરાબર. જેમ તાપમાન વધે તેમ કદ વધે તો 4 સીધી રેખા મળશે. પણ P1ની કિંમત ઓછી,
P4ની કિંમત વધારે, ઇન ધ સેન્સ કે P1 ઓછું દબાણ હશે અને P4 વધુ દબાણ હશે, જે મેં તમને ઓલરેડી આગળ સમજાવી દીધું. ઓકે, હવે આ ચાર રેખાને તમે પાછળ તરફ લંબાવો તો જ્યાં છેદશે એની રેન્જ કેટલી આવશે? -273.15°C, જે -200 થી -300માં અડધા મૂલ્યથી થોડું વધારે હશે. તો આલેખ પરથી એવું કહી શકાય કે અચળ દબાણે નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ તેના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય, જે તમને સીધી રેખાના આલેખ પરથી જોવા મળે. પણ જુદા જુદા અચળ દબાણે V/T બરાબર Kના મૂલ્યો કેવા હોય? જુદા જુદા, બરાબર, કારણ કે દબાણ જુદું છે તો ધેરફોર V/Tનો ગુણોત્તર પણ તમને કેવો મળશે? જુદો. પણ જો કોઈ એક અચળ તાપમાન હોય તો ત્યાં તમને ઓલરેડી Kનું મૂલ્ય કેવું મળશે? અચળ મળશે. પણ જો દબાણ બદલાય તો Kનું મૂલ્ય પણ તમને શું થયેલું જોવા મળે છે? બદલાયેલું જોવા મળે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતો ચાર્લ્સનો નિયમ. હવે આપણે લઈએ ગેલિયોસેકનો નિયમ. હવે વિદ્યાર્થી મિત્રો, જે ત્રીજો નિયમ ગેલિયોસેકનો નિયમ, બરાબર, તો એના માટે નિશ્ચિત જથ્થાના વાયુ માટે શું અચળ રાખ્યું? કદ અચળ રાખ્યું. બોયલના નિયમમાં શું અચળ હતું? તાપમાન. ગેલિયોસેકના નિયમમાં ચાર્લ્સના નિયમમાં શું અચળ હતું? દબાણ. હવે ત્રીજો નિયમ જે ગેલિયોસેકનો નિયમ છે એમાં શું અચળ હશે? કદ. તો અચળ કદે તેના દબાણ અને નિરપેક્ષ તાપમાન વચ્ચેનો જે સંબંધ છે એને કયો નિયમ કહેવામાં આવે? ગેલિયોસેકના નિયમ તરીકે ઓળખવામાં આવે. તો ગેલિયોસેકનો નિયમ શું છે? તો નિયત કદે નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ તે જ વાયુના નિરપેક્ષ તાપમાનના સમપ્રમાણમાં હોય છે. એટલે અહીં દબાણ અને તાપમાન એકબીજાના સમપ્રમાણમાં છે. સો ધેરફોર P ચલે છે T, નિયત કદ અને નિશ્ચિત વાયુનો જથ્થો, બરાબર. ચલન કાઢી નાખીએ એટલે P બરાબર KT થાય. સો ધેરફોર Pના છેદમાં T બરાબર શું થાય? K. એટલે આમ નિયત કદ એટલે કે અચળ કદે નિશ્ચિત જથ્થાના વાયુ માટે દબાણ અને તાપમાનનો ગુણોત્તર હંમેશા કેવો હોય? અચળ હોય. હવે જો પ્રારંભિક સ્થિતિએ તેનું દબાણ P1 અને તાપમાન T1 છે, અંતિમ સ્થિતિએ તેનું દબાણ P2 અને તાપમાન T2 છે, તો ગેલિયોસેકના નિયમ મુજબ P1ના છેદમાં T1 બરાબર P2ના છેદમાં શું લખી શકાય? T2 લખી શકાય, બરાબર. આ થઈ ગઈ એની ગાણિતિક રજૂઆત. હવે આપણે લઈએ આલેખીય રજૂઆત, બરાબર. ચલો, આલેખીય રજૂઆતની અંદર ચાર જુદા જુદા અચળ કદ છે. અહીં તાપમાન તમારે લેવાનું છે કેલ્વિનમાં. ચાર્લ્સમાં તાપમાન તમારે લેવાનું છે સેલ્સિયસમાં. આ ધ્યાનમાં રાખજો. દબાણ y અક્ષ ઉપર, તાપમાન x અક્ષ ઉપર, બરાબર. જેમ તાપમાન વધશે, કેલ્વિન તાપમાન, તેમ દબાણમાં શું થશે? વધારો. એટલે બોલો, ચાર સીધી રેખા મળશે, કારણ કે ચાર જુદા જુદા કદ છે. V1, V2, V3 અને V4, જેમાં V1ની કિંમત ઓછી અને V4ની કિંમત વધારે. સેમ એના જ જેવું. V1 એ દબાણ મેક્સિમમ છે, તો દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય. તો જ્યાં દબાણ મેક્સિમમ ત્યાં કદનું મૂલ્ય રેન્જ કેવી હશે? ઓછી. સો V1 લેસ દેન V2 લેસ દેન V3 લેસ દેન શું આવશે? V4. હવે આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે દબાણ અને તાપમાનનો સંબંધ સમપ્રમાણમાં છે. નિયત કદે, કોઈ પણ એક નિયત કદે P/Tનું મૂલ્ય તમને કેવું મળશે? અચળ. પણ જો કદ બદલાય તો P/Tનું મૂલ્ય પણ શું થાય છે? બદલાય છે, જે આપણે આલેખ દ્વારા સ્પષ્ટ કરી શકીએ. ઓકે, હવે આપણે જોઈએ આગળની થિયરી. ચલો, ત્યાર પછી 16મા નંબરનો સવાલ એ છે એવોગેડ્રોનો નિયમ લખીને સમજાવો. હવે આપણને ખબર છે કે એવોગેડ્રો એટલે વાયુની મોલ સંખ્યા પર આધારિત નિયમ, જે ઓલરેડી આની થોડી ઘણી માહિતી તમે ફર્સ્ટ ચેપ્ટરમાં ભણી ચૂક્યા છો, જેમાં સતીશભાઈએ તમને ઘણી બધી માહિતી સમજાવી દીધી છે, જેનો સંપૂર્ણ ગ્રાફ તમે ઓલરેડી પહેલા ચેપ્ટરમાં STP કન્ડિશનની અંદર જોઈ ચૂક્યા છો. તો એવોગેડ્રોનો નિયમ શું છે? તો એવોગેડ્રોએ ડાલ્ટન અને ગેલિયોસેક આ બંનેના નિયમનો સમન્વય કરી બે પરિબળ અચળ રાખ્યા. એક તો તાપમાન અચળ રાખ્યું અને બીજું શું અચળ રાખ્યું? દબાણ. ઇન ધ સેન્સ કે અહીં કદ અચળ નથી. ઓકે, તો વાયુના કદ અને અણુની સંખ્યા
બરાબર. વી અને એન આ બંને વચ્ચેનો સંબંધ સ્થાપિત કરતો નિયમ છે એને આપણે એવોગેડ્રોના નિયમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, તો જોઈએ એવોગેડ્રોનો નિયમ શું છે. તો સમાન તાપમાને અને સમાન દબાણે કોઈ પણ સમાન કદ ધરાવતા બધા જ વાયુઓમાં અણુની સંખ્યા કેવી હોય? સમાન હોય. કારણ કે કોઈ પણ વાયુનું કદ ત્યારે જ સમાન બને કે જ્યારે તેમને સમાન કદ ધરાવતા પાત્રમાં કોઈ પણ વાયુ તમે લીધો હોય. વાયુને અણુભાર સાથે કોઈ મતલબ નથી, પણ જો સમાન કદ ધરાવતું પાત્ર હોય અને એમાં તમે કોઈનો પણ 1 મોલ જથ્થો લો તો એમાં અણુની સંખ્યા તો એવોગેડ્રો આંક જેટલી જ હોય છે. તેથી એવું કહેવાય છે કે અચળ તાપમાને અને દબાણે વાયુનું કદ વી એ તેમાં રહેલા અણુની સંખ્યાના સમપ્રમાણમાં હોય. સો ધેરફોર વી ચલે છે શું લખી શકાય? એન લખી શકાય. બરાબર. ચલનનું ચિહ્ન કાઢી નાખો એટલે વી બરાબર શું લખાય? KN, જે એવોગેડ્રોના નિયમનું કેવું સ્વરૂપ છે? ગાણિતિક સ્વરૂપ છે. એનો મતલબ કે સમાન તાપમાને અને દબાણે સમાન કદ ધરાવતા બધા જ વાયુઓમાં તેમના અણુની સંખ્યા હંમેશા સમાન હોય અને હોય છે એવોગેડ્રો આંક જેટલી. ઓકે, તો આ થઈ ગયો એવોગેડ્રોનો નિયમ. 17મો સવાલ છે જે આપણા માટે ખૂબ જરૂરી છે. એ છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ STP, સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. એને STP કન્ડિશન કહેવાય, જેની હવે પછી રસાયણ વિજ્ઞાનમાં ખૂબ જરૂર પડશે. બરાબર. એટલે અહીંયાથી બરાબર તમે સમજી લેજો. તો તમારી પાસે પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે STP કન્ડિશન શું છે? તો નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એ 2 પરિબળ દબાણ અને તાપમાન ઉપર આધાર રાખે છે. એટલે કે 0 ઓન સેલ્સિયસ, દેટ મીન્સ 273 કેલ્વિન તાપમાને અને 1 બાર દબાણ એટલે 10⁵ પાસ્કલ જેટલું દબાણ. તાપમાનની આ અચળ કન્ડિશન છે, આ દબાણની અચળ કન્ડિશન છે. તો 273 કેલ્વિન જેટલા તાપમાને અને 1 બાર જેટલા દબાણે SI પદ્ધતિ પ્રમાણે તેને પ્રમાણિત કરવામાં આવે છે. બરાબર. હવે તાપમાન અને દબાણ આ બંનેના મૂલ્ય માટે પ્રમાણિત તાપમાન અને દબાણ તેને કહેવામાં આવ્યા છે. એટલે જો તમને પ્રમાણિત તાપમાન કહે એટલે 273 કેલ્વિન, ધેરફોર 0 ઓન સેલ્સિયસ, અને પ્રમાણિત દબાણ કહે તો એની રેન્જ તમને કેટલી જોવા મળે છે? 1 બાર જેટલી તમને જોવા મળશે. તો આ કન્ડિશનને આપણે પ્રમાણભૂત તાપમાન અને શું કહીએ છીએ? દબાણ. હવે કોઈ પણ 1 મોલ વાયુ લઈએ, એ કોઈ પણ 1 મોલ વાયુની પ્રમાણિત સ્થિતિ એટલે કે STP એ કદ કેવું હોય? એક સમાન. બરાબર. તો આ કદને શું કહેવામાં આવે? મોલર કદ કહેવાય. તો સામાન્ય રીતે STP એ 22.413996 લીટર એટલે કે આશરે 22.4 લીટરને મોલર કદ તરીકે ગણવામાં આવ્યું. એનો મતલબ કે જ્યારે વાયુનું મોલ સંખ્યા 1 મોલ હોય ત્યારે એનું કદ હંમેશા 22.4 લીટર STP કન્ડિશને હોય. તો 1 મોલ વાયુમાં રહેલા અણુની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી લઈએ છે, 6.022 ગુણ્યા 10⁻23. અને આ અચળ સંખ્યાને કયો આંક કહેવામાં આવે? એવોગેડ્રો આંક. તેથી STP એ 22.4 લીટર વાયુમાં અણુની સંખ્યા એ 6.022 × 10⁻23 જેટલી હોય છે. હવે આનો ગ્રાફ જે છે એ તમે ઓલરેડી પહેલા ચેપ્ટરની અંદર શીખી ગયા છો. ન યાદ રહે તો એ ગ્રાફ તમે બરાબર ખોલજો, જેની અંદર તમને અહીંયા કીધું છે કે 1 મોલ, પછી અણુની સંખ્યા, બરાબર, પછી કદ અને તેનું આણવીય દળ, એવો કંઈક તમને અહીંયા ગ્રાફ બતાવ્યો છે. પહેલું ચેપ્ટરનું પેમ્પલેટ જોઈ લેજો. બરાબર. એની અંદર તમને સંપૂર્ણ માહિતી દર્શાવવામાં આવી છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો પ્રમાણભૂત તાપમાન અને દબાણ એટલે શું? તો પ્રમાણભૂત તાપમાન એટલે 273 કેલ્વિન ઇન ધ સેન્સ 0 ઓન સેલ્સિયસ ટેમ્પરેચર, અને પ્રમાણભૂત દબાણ એટલે 1 બાર દબાણ એટલે 10⁵ પાસ્કલ જેટલું દબાણ. ક્લિયર? અને આટલા જ કન્ડિશને તે વાયુનું કદ 22.4 લીટર હોય છે અને આ જ વાયુની અંદર રહેલા અણુઓની સંખ્યા એવોગેડ્રો આંક જેટલી હોય છે. હવે જે સૌથી અગત્યની બાબત છે જે આપણે જરૂરી થવાની છે અને એ છે સંયુક્ત વાયુ સમીકરણ. સંયુક્ત વાયુ સમીકરણમાં
બોઇલ અને ચાર્લ્સ, બરાબર, બોઇલ અને ચાર્લ્સના નિયમનો વાયુના કદ સાથે, કારણ કે બોઇલ અને ચાર્લ્સ જ એક નિયમ એવો છે કે જ્યાં વાયુનું કદ ચલિત છે. કારણ કે જો તમે અહીં ગેલ્યુસેકનો નિયમનો ઉપયોગ કરો તો ત્યાં વાયુનું કદ કેવું છે? અચળ છે. તો બોઇલ અને ચાર્લ્સ નિયમનો ઉપયોગ કરી વાયુના કદની સાથે અનુક્રમે દબાણ અને તાપમાન સાથેનો સંબંધ છે. જો બોઇલના નિયમનો ઉપયોગ કરો તો વાયુના કદ સાથે અનુક્રમે કોનો સંબંધ છે? દબાણનો. જો ચાર્લ્સના નિયમનો ઉપયોગ કરો તો વાયુના કદની સાથે કોનો સંબંધ છે? બોલો, તાપમાનનો સંબંધ છે. બરાબર. તેથી આ બોઇલ અને ચાર્લ્સ બંને નિયમોનો સમન્વય કરી નિશ્ચિત જથ્થાના વાયુના કદ પર તાપમાન અને દબાણની એક સાથે અસર થતું સંબંધ દર્શાવતું સમીકરણ, જેને સંયુક્ત વાયુ સમીકરણ અથવા તો વાયુ સમીકરણ તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર. એટલે બોઇલ અને ચાર્લ્સ નિયમનો સમન્વય કરી કદની ઉપર દબાણ અને તાપમાનનો એક સાથે સંબંધ દર્શાવતું સમીકરણ, એને કહેવામાં આવે સંયુક્ત વાયુ સમીકરણ. તો સંયુક્ત વાયુ સમીકરણની હવે આપણે લઈ લઈએ તારવણી. તો તારવણી શું છે? તો બોઇલના નિયમ મુજબ V ચલે છે 1/p. એકચ્યુઅલી આપણું સૂત્ર છે આવી રીતનું ને, P ચલે છે 1/v. તો આની જગ્યાએ V ચલે છે 1/p પણ લખી શકાય બોઇલના નિયમમાં. નિશ્ચિત જથ્થો અને તાપમાન પણ કેવું? નિયત. અને આપણે આપી દઈએ ઇક્વેશન નંબર 1. ચાર્લ્સના નિયમ મુજબ હમણાં જ જોયું, V ચલે છે T, નિશ્ચિત જથ્થો, અચળ દબાણ. આને આપી દો સમીકરણ નંબર 2. બરાબર. હવે તમે 1 અને 2નો સમન્વય કરશો એટલે તમે Tના છેદમાં P એવું સૂત્ર તમે વાપરી શકશો ડેફિનેટલી. ઓકે, તો એ હવે આપણે જોઈએ. ચલો, હવે બંને સમીકરણનું સંયુક્ત ચલન લઈએ. તો V ચલે છે Tના છેદમાં P. ઓકે, સો ધેરફોર PV ચલે છે T. Pને અહીંયા ગુણી દો એટલે PV ચલે છે T થાય. ચલનનું ચિહ્ન કાઢીને શું મૂકી દો? K. સો PV બરાબર KT. ઓકે, ચલો T તમે અહીંયા છેદમાં મૂકી દો એટલે PVના છેદમાં T બરાબર K. હવે આ તમને એક અચળ સંબંધ મળી ગયો. તો આ સમીકરણને શું કહેવામાં આવે? સંયુક્ત વાયુ સમીકરણનું સામાન્ય સ્વરૂપ. બરોબર. તો હવે નિશ્ચિત જથ્થાના વાયુ માટે તમે બે અલગ અલગ પરિસ્થિતિનો ઉપયોગ કરો. તો પ્રારંભિક સ્થિતિએ દબાણ, કદ અને નિરપેક્ષ તાપમાન અનુક્રમે શું હોય? P1, V1 અને T1 હોય. તથા અંતિમ સ્થિતિએ બદલાઈને તે P2, V2 અને T2 થઈ જાય. તો સંયુક્ત વાયુ સમીકરણને બે અલગ અલગ પરિસ્થિતિમાં આપણે રજૂ કરી શકીએ. તો એ આ પ્રમાણે છે: P1 V1ના છેદમાં T1 બરાબર P2 V2ના છેદમાં T2. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ રીતે આપણે ત્રણેયનો સંબંધ સ્થાપિત કરી શકીએ. તો હવે દાખલામાં જ્યારે સંયુક્ત વાયુ સમીકરણ હોય તો દાખલાની અંદર તમારે આ સૂત્ર તમારે એપ્લાય કરવું પડે. ટોટલ તમારી પાસે 6 રાશિઓ છે. 6 રાશિમાંથી કોઈ પણ એક રાશિનું મૂલ્ય તમારે શોધવું પડે અને બાકીની 5 રાશિઓની કિંમત તમને જ્ઞાત આપી દેવામાં આવે છે. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતું સંયુક્ત વાયુ સમીકરણની માહિતી. હવે આપણે જે વાયુના 3 નિયમો જોયા, બરાબર, એ 3 નિયમો બોઇલ, ચાર્લ્સ અને ગેલ્યુસેક, એને આપણે કેવી રીતે યાદ રાખી શકીએ? તો એને એક સિમ્પલ ડાયાગ્રામ હું તમને બતાવીશ, જે તમારે ઓલરેડી પેમ્પલેટમાં નોંધ કરવાનો છે અથવા તો નોટબુકમાં નોંધ કરજો, જેથી તમને આઈડિયા આવશે કે કેવી રીતે આપણે એને યાદ રાખી શકીએ. પોઈન્ટ ક્લિયર થઈ ગયો? તો આ હતો તમારી પાસે આજની થિયરી. હવે આપણે પહેલાં એક ડાયાગ્રામ જોઈએ અને પછી દાખલાની શરૂઆત કરીએ. ઓકે, આપણી પાસે વિદ્યાર્થી મિત્રો 3 અલગ અલગ પ્રકારની માહિતીઓ હતી. એક હતું દબાણ, બીજી રાશિ હતી કદ અને ત્રીજી રાશિ હતી તાપમાન. બરોબર. ચલો, અહીં આપણે નિશ્ચિત જથ્થાના વાયુની રેન્જ મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આ ત્રણેય વચ્ચે સંબંધો તમને જોવા મળે જ છે. બરાબર, મારો પોઈન્ટ ક્લિયર થાય છે? અહીંયા આપણે પર્ટિક્યુલર લઈ લઈએ નિશ્ચિત જથ્થાનો વાયુ. બરાબર. ચલો, આ નિશ્ચિત જથ્થાના વાયુની સાથે સંબંધ સાંકળવાનો છે. તો હવે P અને V આ બંને વચ્ચેનો સંબંધ સાંકળતું સમીકરણ એ P ચલે છે 1/v તમે લખી શકો. તો P ચલે છે 1/v, જેની અંદર અચળ શું હતું? તાપમાન. ક્લિયર? તમે V ચલે છે 1/p પણ લખી શકો.
ઓકે, ચલો વી અને ટીનો સંબંધ આ પ્રમાણેનો હતો. વી ચલે છે ટી, બરાબર. જ્યાં શું અચળ હતું? બોલો, દબાણ અચળ હતું. અને પી અને ટીનો કયો સંબંધ મિત્રો? પી ચલે છે ટી, જ્યાં તમને શું અચળ રાખવાનું કહ્યું હતું? કદ અચળ રાખવાનું કહ્યું હતું. હવે પી અને વીનો જે વેરિયેબલ સંબંધ છે, જ્યાં તાપમાન અચળ છે, કારણ કે આને વેરિયેબલ, આ બધા ચલિત સંબંધ કહેવાય, બરાબર. વ્યસ્ત ચલિત હોય, ક્યાં સમચલિત હોય. જેની અંદર આ નિયમ છે એને બોયલ્સ લો કહેવાય, એટલે કે બોયલનો નિયમ. આને કહેવામાં આવે ચાર્લ્સનો નિયમ, અને આને કહેવામાં આવે ગેલિયુસેકનો નિયમ, બરાબર. ગેલિયુસેકનો નિયમ. તો આ રીતે તમે વાયુના જે 3 નિયમો છે મિત્રો, એને એક આ સિમ્પલ ડાયાગ્રામ ઉપરથી યાદ રાખી શકો, જેને યાદ રાખવું ખૂબ જરૂરી પણ છે. કારણ કે જ્યારે વિદ્યાર્થી અટવાય છે ત્યારે માત્ર આ ડાયાગ્રામ જોઈ લે એટલે એને ખબર પડી જાય કે એમાં બોયલ્સ લોની અંદર કયું સમીકરણ ઉપયોગ કરવાનું છે, ચાર્લ્સ લો માટે કયું સમીકરણ ઉપયોગ કરવાનું છે, અને ગેલિયુસેક માટે આપણે કયું સમીકરણ ઉપયોગ કરવાનું છે. તો આ એક સિમ્પલ ડાયાગ્રામ તમારા માટે છે, જેને તમે ફૂલ ફીલ ક્લેરિફાઈ સાથે યાદ રાખી શકો, એટલે તમને કોઈ નિયમ લખવાની અંદર પરિસ્થિતિમાં મુશ્કેલી ન આવે. મિત્રો, આજની જે થિયરી ચલાવી છે એ ગઈકાલની થિયરી જેટલી જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આજની થિયરી પણ તમારે વાંચીને મોઢે કરીને મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે. કારણ કે હવેની કોઈ પણ થિયરી એમસીક્યુ માટે ઇમ્પોર્ટન્ટ કરતાં થિયરી માટે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે હવે તમે થિયરી મોઢે લખશો તો જ તમને એમસીક્યુ સોલ્વ કરવાની પેટર્ન ખબર પડશે. સમજાયું? હવે આપણે દાખલાઓ તરફ જઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કોયડો 5.1ની વાત કરીએ. કોયડો 5.1માં તમને એવું કહેવામાં આવ્યું છે કે એક બલૂન એટલે કે ફુગ્ગામાં ઓરડાના તાપમાને H2 વાયુ ભરવામાં આવે છે. જો દબાણ 0.2 બાર કરતાં વધે તો ફુગ્ગો ફાટી જાય છે. એનો મતલબ કે શરૂઆતની અંદર 0.2 બાર જેટલું દબાણ વધવું જોઈએ. એટલે ટોટલ વધારો જ તમને અહીંયા આપી દીધો છે 0.2. તો પ્રારંભિક દબાણ છે 1 બાર. તો 1 બાર દબાણે આ બલૂન 2.27 લીટર જેટલું કદ ધરાવે છે. તો કેટલા કદ સુધી આપણે બલૂનને વિસ્તરણ પામી શકીએ? તો અહીંયા તમારી પાસે 2 પરિસ્થિતિ છે, એક પ્રારંભિક સ્થિતિ અને બીજી અંતિમ સ્થિતિ. પ્રારંભિક સ્થિતિ માટે દબાણ P1 તમને 1 બાર આપી દીધું છે, એ જ સમયે V1 પણ આપી દીધું છે 2.27 લીટર. અંતિમ સ્થિતિએ તમારે P2 0.2 બાર જેટલું તમારે કરવાનું છે. તો V2 તમને કેટલું મળશે એ તમારે શોધવાનું. હવે P1માંથી P2 જ્યારે ઘટે છે તો ડેફિનેટલી V1 કરતાં V2 વધશે, કારણ કે P અને Vનો જે વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે આપણે બોયલના નિયમ ઉપરથી સ્થાપિત કરી શકીએ. આનો મતલબ એવો થયો કે અહીં બલૂન જ્યારે વિસ્તરણ પામે છે ત્યારે બલૂનમાં રહેલા H2 વાયુની મોલ સંખ્યા અને તાપમાન કેવું છે? અચળ. અને જો તાપમાન અચળ હોય તો આપણે કયા નિયમનો ઉપયોગ કરી શકીએ? બોયલના નિયમનો આપણે ઉપયોગ કરી શકીએ. ઓકે, સો P1 V1 બરાબર P2 V2. બોલો, આ ગાણિતિક સૂત્ર છે બોયલના નિયમનું. હવે આપણે કરતા બનાવવાનો છે V2ને. તો V2ને મિત્રો કરતા બનાવી દો, એટલે સાદું રૂપ આવશે P1 V1 છેદમાં P2. સો ધેરફોર V2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા 1 બાર ગુણ્યા 2.27 લીટર એ P1 V1ની કન્ડિશન થઈ ગઈ. 1 બાર ઇન્ટુ 2.27 લીટર છેદમાં 0.2 બાર. બાર કેન્સલ આઉટ થશે. તો 2.27 ભાગ્યા 0.2 એટલે એ તમને જવાબ મળશે 11.35 લીટર. એટલે જ્યારે પણ 0.2 બાર કરતાં જો દબાણ વધી જશે, બરાબર, તો 0.2 બાર કરતાં દબાણ વધી જાય એટલે કદ 11.35 લીટરથી ઓછું તમારે રાખવું પડે. કારણ કે જો આના કદની ઓલરેડી રેન્જ વધી જશે તો 11.35 લીટરથી રેન્જ વધવાને કારણે ફુગ્ગો ફૂટી જશે. તો આ વસ્તુ, આ દાખલાની માહિતી છે એ તમારે જોવાની છે.
તો આ હતો આપણો કોયડો 5.1. ચલો કોયડો 5.2, જેની અંદર તમને માહિતી કહી છે કે પેસિફિક મહાસાગરમાં તરતું જહાજ એ જ્યારે 23.4 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન હોય ત્યાં એક બલૂન 2 લીટર વાયુથી ભરેલ જોવા મળે છે. આ જહાજ જ્યારે હિન્દ મહાસાગરની અંદર પહોંચે છે ત્યારે તાપમાન 26.1 અંશ સેલ્સિયસ જેટલું થઈ જાય ત્યારે તેનું કદ કેટલું હશે? હવે શિપ તો જે છે તે ઓલરેડી પેસિફિક મહાસાગરમાંથી હિન્દ મહાસાગરમાં જ્યારે પહોંચે છે ત્યારે બલૂનની અંદર ભરેલો જે H2 વાયુનો જથ્થો છે તે તો સેમ જ રહે છે. મતલબ કે અહીં દબાણ કેવું રહેશે? અચળ રહેશે. પણ એના કદની અંદર શું તફાવત થશે તે આપણે અહીંયા જોવાનું છે. તો પ્રારંભિક સ્થિતિ પેસિફિક મહાસાગરમાં છે, જ્યારે અંતિમ સ્થિતિ હિન્દ મહાસાગરમાં છે. તો પેસિફિક મહાસાગર માટે આપણે T1 લઈએ, 23.4 અંશ સેલ્સિયસ ટેમ્પરેચર છે. એને આપણે કેલ્વિનમાં કન્વર્ટ કરવા માટે 23.4ની અંદર 273ની કિંમત પ્લસ કરવી પડશે, જે આપણે આજની થિયરીમાં જોયું. એટલે ટોટલ કિંમત આવશે 296.4 કેલ્વિન. એ જ સમયે તમને પ્રારંભિક કદ આપી દીધું છે V1 2 લીટર. હવે જ્યારે હિન્દ મહાસાગરની અંદર જહાજ જાય છે ત્યારે અંતિમ તાપમાન T2 થાય છે, એ છે 26.1 અંશ સેલ્સિયસ. તો 26.1ની અંદર 273નું મૂલ્ય પ્લસ કરી દો એટલે T2 તમને મળે છે 299.1 કેલ્વિન. તો એ સમયે તમારે V2 શું કરવાનું છે? આઈડેન્ટિફાઈ કરવાનું છે. એનો મતલબ કે અહીં ઓલરેડી દબાણ કેવું છે? અચળ. અને દબાણ અચળ હોય એટલે કયો નિયમ એપ્લાય થાય? ચાર્લ્સનો નિયમ. તો અહીંયા છે V1ના છેદમાં T1 બરાબર V2ના છેદમાં T2. આપણે કરતા કોને બનાવીશું? V2ને. તો V2 ઇઝ ઇક્વલ ટુ V1 T2. આ T2 ક્રોસમાં જશે, છેદમાં શું આવશે? T1. કિંમત મૂકી દઈએ તો V1ની કિંમત છે 2 લીટર, T2ની કિંમત છે 299.1 કેલ્વિન, છેદમાં T1ની કિંમત છે 296.4 કેલ્વિન. કેલ્વિન કેલ્વિન કેન્સલ થશે એટલે V2 આવશે 2.018 લીટર. ટેમ્પરેચર વધે છે, ડેફિનેટલી કદમાં પણ શું થશે? વધારો થશે. તો આ હતો આપણો કોયડો 5.2. હવે બાકીના દાખલાની માહિતી આપણે આવતીકાલના લેક્ચર્સમાં જોઈશું. એટલે આવતીકાલના લેક્ચરમાં જોઈશું. ઓકે, આજનો લેક્ચર અહીં પૂર્ણ થાય છે. જય હિન્દ, જય ભારત. પણ આજની થિયરી ઓલરેડી તમારે કમ્પ્લીટ વાંચી નાખવાની છે અને મોઢે કરીને લખશો તો તમને જલ્દી યાદ રહેશે. ઓકે.